હવે વાત ભાદરવી પૂનમની। ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થઈ ગયો છે। મા અંબાના દર્શન માટે લાખો ભક્તો દર્શને આવી રહ્યા છે। મા અંબેના મૂળ સ્થાન ગણાતા ગબ્બરગઢ અંબાજીથી 3 કિલોમીટર દૂર આવેલું છે। આ ગબ્બરગઢના રસ્તે હાલ અંબાજી મેળાને લઈ શ્રદ્ધાળુઓની માનવ સાંકળ જોવા મળી રહી છે। દેવી શક્તિ એટલે કે મા પાર્વતીના હૃદયનો ભાગ પડ્યો હોવાની માન્યતા પણ પ્રવર્તે છે, જેથી શક્તિપીઠ મનાય છે। અહીં ગબ્બર ઉપર કોઈ મૂર્તિ પૂજાતી નથી। અંબાજી મંદિરમાં જેમ યંત્ર પૂજાય છે તેમ ગબ્બરગઢ ઉપર જ્યોત પૂજાય છે। એવું માનવામાં આવે છે કે અનેક વાવાઝોડાને વરસાદ પડે તેમ છતાં પણ આ અખંડ જ્યોત કદી નથી બુઝાતી। ભક્તો આ અખંડ જ્યોતના દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે। આજે પણ અનેક શ્રદ્ધાળુઓ માત્ર ગબ્બર ઉપર અખંડ જ્યોતના દર્શને પહોંચતા જોવા મળ્યા હતા। હાલમાં ભાદરવી પૂનમના મેળાને લઈને ગબ્બરગઢમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે। એવામાં મા અંબેનું મૂળ સ્થાન મનાતું હોવાથી શ્રદ્ધાળુઓ ગબ્બરગઢ ઉપર જાય અને પછી અંબાજીના દર્શને જતા જોવા મળ્યા હતા। भगवती अखंड ज्योत स्वरूपे विराजमान है, पूजाई रही है। अंबाजी गाम अंदर यंत्र स्वरूपे पूजाई रही है, अँ ज्योत स्वरूपे पूजाई रही है। भादरवी पूर्णिमा महामेला अंदर आवता असंख्य लाखों यात्रिको मां जगदंबा दर्शन करे छे, यंत्र दर्शन करी अँ गब्बर उपर आवी मां जगदंबा ने दर्शन करी अने भादरवी पूर्णिमा मेळाना दर्शन करी भगवतीना दर्शन करी अने नवरात्रि सामे आववानी होवाना कारणे भगवतीने आमंत्रण आपे छे के भगवती तमे अमारा घरनी अंदर अमारा गामनी अंदर पधारो। आमंत्रण आपी अने धन्यता अनुभवे छे। अहींया यंत्र ज्योत स्वरूपे जगदंबा वर्षोथी विराजमान छे। वावावंटो वावाजोड़ा आवा छतां पण कोई अहींया ज्योत कोई दिवस बुझाणी नथी अने दिन प्रतिदिन यात्रिकोनी संख्यामां વધારો થઈ રહ્યો છે। અમે 26 તારીખે ગડાગામથી નીકળ્યા હતા અને માતાજીના દરબારમાં અંબાજી અમે 20 તારીખે પહોંચી ગયા છે અને જે અમારો 80 જણનો સ્ટાફ હતો જે સહી સલામત કુશળતાપૂર્વક માતાજીની કૃપાથી અંબાજી પહોંચી ગયા છે અને જે અમે ઘરેથી જ્યોત લાવ્યા હતા અખંડ જ્યોત જે માતાજીના દરબારમાં જે જ્યોત મિલાવી છે અને અમે ધન્યતા અનુભવે છે અને એ પ્રાચીન કાળથી જે જ્યોત ચાલતી આવે છે એની સાથે અમે મિલાવી છે જે જ્યોત અને અમે ધન્યતા અનુભવે છે અને સદા અમારો જે સંઘ આવ્યો છે તે સદા કુશળતાપૂર્વક માતાજીની કૃપાથી એમ કે પહોંચી અને બધા ભક્તોએ દર્શન કર્યા તે બદલ અમે ધન્યતા અનુભવે છે। અરવલ્લીની ગિરિમાળામાં આવેલો જે ગબ્બર વિસ્તાર છે તે ગબ્બર વિસ્તારમાં જે ભાદરવી પૂનમના મહામેળાને લઈને મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે। જે રીતના જે ગોરમારી અંબે જય અંબેના નાદ સાથે જે ભક્તો જે ગબ્બર ખાતે ચડતા હોય છે તે ગબ્બર આખું ગુંજી રહ્યું છે। ગોરમારી અંબે જય અંબેના નાદ સાથે આપણે દ્રશ્ય બતાવીશું કે જે અંબાજી ખાતે જે આવેલું જે ગબ્બર વિસ્તાર છે તે ગબ્બર વિસ્તારમાં ભાદરવી પૂનમને લઈને મોટી સંખ્યામાં ભક્તો દર્શને આવી રહ્યા છે। જેમ આપણે વાત કરીએ કે જે અંબાજી ખાતે આવેલું જે મંદિર છે તે મંદિરમાં એક યંત્ર પૂજાતું હોય છે ને ગબ્બર ખાતે છે તે ગબ્બર ખાતે જે જ્યોતના દર્શન થતા હોય છે। અને વિશેષમાં આપણે વાત કરીએ જેમ કે વાવાઝોડું હોય કે કઈ પણ હોય તો આ જ્યોત બુઝાતી પણ નથી। જેમ કે યાત્રિકોને જે આસ્થા છે તે આસ્થા સાથે કેટલાક લોકો મા અંબાના દર્શન કરવા આવતા હોય છે। તે મા અંબાના દર્શન જે મુખ્ય જે ગબ્બર જે વિસ્તાર છે તે વિસ્તારમાં એક જ્યોતના દર્શન થતા હોય છે। વિના સિકરવા અંબાજી।